હલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું સ્ટાન્ડર્ડ 13ની ટીમ વતી હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, અત્યારે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 3 એટલે કે તત્વોનું વર્ગીકરણ અને તેના ગુણધર્મોમાં જોવા મળતી આવર્તિતા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરમાણવીય ત્રિજ્યાના ટોપિક ઉપર આપણે પહોંચી અને ગાડી અટકાવેલી હતી. એની પહેલાં આપણે કોઈ પણ આવર્ત કોષ્ટક એટલે કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં છે વિશિષ્ટ પ્રકારની વિશેષતાઓ જોવા મળે છે, વિશેષતાઓ અંગેની ચર્ચા કરી ગયા. 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનો નામકરણ, IUPAC નામકરણ કઈ રીતે કરવું એમના પોઈન્ટનો પણ ઉલ્લેખ કરી ગયા. આ ઉપરાંત ટ્રાન્સયુરેનિક સંયોજનો કેને કહેવાય, પ્રતિનિધિ તત્વો કેને કહેવાય, આવા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને ડિસ્કસ કરી ગયા. રાઈટ, સ્ક્રીનિંગ અસર કેને કહેવાય, જેડ ઇફેક્ટિવ કેને કહેવાય, આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરા કરી ગયા. હવે આજે આપણે એ જ પોઈન્ટને થોડા આગળ વધારી તેનો યુઝ પણ કરવાનો થશે કોઈ પણ પરમાણુઓની આયોની ત્રિજ્યા નક્કી કરવામાં કે પરમાણુની ત્રિજ્યા નક્કી કરવામાં. પરંતુ દીકરાઓ, લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુનું કદ વધે, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ પરમાણુય કદ એટલે પરમાણુય ત્રિજ્યા ઘટે, એ આપણે ડિસ્કસ કરી ગયા હતા. પરંતુ કોઈ પણ સંયોજનોમાં જો કોઈ પરમાણુની ત્રિજ્યા હોય તેને મુખ્યત્વે 4 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક સહસંયોજક ત્રિજ્યા પરમાણુ માટે, ધાત્વિક ત્રિજ્યા, વાન્ડર વાલ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા. સૌથી પહેલા આપણે સહસંયોજક ત્રિજ્યા કેને કહેવાય? જ્યારે દીકરા કોઈ પણ બે પરમાણુ અથવા તો બે તત્વો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય, સાંભળજો, કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય તો એ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એને કહેવાય બંધ લંબાઈ, અને એ કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતર ભાગ્યા 2 કરવામાં આવે તો એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક બંધ ભાગ્યા 2 એટલે બંધ લંબાઈ ભાગ્યા 2. ચાલો જોઈએ સહસંયોજક ત્રિજ્યા. ધારો કે કોઈ પણ બે પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે, લાઈક મારી પાસે એક છે Cl, બીજો છે Cl, આ બંને સહસંયોજક બંધથી જોડાયેલા છે. જ્યારે આ પરમાણુ છે, માની લઈએ આ પરમાણુ છે અને આ એક ક્લોરીન પરમાણુ છે જેમનું કેન્દ્ર છે અહીંયા, તો આ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે આ અંતર છે તેને કહેવાય બંધ લંબાઈ, અને આ પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતર બંધ લંબાઈ ભાગ્યા 2 આ જે ડિસ્ટન્સ મળે એને કહેવાય આર કોવેલેન્ટ. આર કોવેલેન્ટ તો એને કહી શકાય ને કોઈ પણ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર જેને કહેવાય બંધ લંબાઈ, સહસંયોજક બંધની બંધ લંબાઈ ભાગ્યા 2. તો આ થઈ ગયું આર કોવેલેન્ટ એટલે કે સહસંયોજક ત્રિજ્યા. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ, વાન્ડર વાલ ત્રિજ્યા. વાન્ડર વાલ ત્રિજ્યા કેવા તત્વોમાં જોવા મળે? તો દીકરાઓ, પહેલા તો એ જાણવું પડે કે વાન્ડર વાલ બંધ કેમાં હોય. ખરેખર આંતર આણવીય આકર્ષણ બળના મુખ્યત્વે 4 પ્રકાર છે. મુખ્યત્વે એક વાન્ડર વાલ બળ, જેને વિક્ષેપણ બળ પણ કહેવાય, અને લંડન ફોર્સ તરીકે પણ ઓળખી શકાય, જે ફ્રિટ્ઝ લંડન નામના વ્યક્તિએ એમના વિશેની વાત કરી હતી એટલે. અને વાન્ડર વાલ બળ જે વાન્ડર વાલ સાયન્ટિસ્ટ નામના વૈજ્ઞાનિકે કીધું હતું, એ સાયન્ટિસ્ટે કીધું હતું. પણ હવે એ વાન્ડર વાલ બળ કેમાં જોવા મળે? તો કે ભાઈ વાન્ડર વાલ બળ એ સાર્વત્રિક છે, યુનિવર્સલ છે, દુનિયામાં પ્રવર્તમાન પ્રત્યેક ઘટક વચ્ચે લાગુ પડતું. પણ એ વાન્ડર વાલ આકર્ષણ બળ સિવાય જો અન્ય કોઈ બળ હોય, મેં તમને કીધું ને દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ અને હાઇડ્રોજન બંધ, આ 3 પ્રકારના જુદા જુદા આંતરાણવીય આકર્ષણ બળો છે. અને સૌથી ચોથું અને નબળું આંતરાણવીય આકર્ષણ બળ છે તો એ વાન્ડર વાલ બળ. એ વાન્ડર વાલ બળ દુનિયાના પ્રત્યેક પ્રવર્તમાન સ્પીસીઝ, અણુ એટલે કે સજીવ નિર્જીવ બધામાં લાગુ પડતું હોય, પણ એટલું નિર્બળ છે કે એના સિવાયના અન્ય આંતરાણવીય આકર્ષણ બળો એવા પ્રબળ હોય કે વાન્ડર વાલ બળ દેખાય જ નહીં કોઈને. પણ અમુક એવા પણ ઘટકો હોય કે જેમાં બીજા કોઈ પ્રકારના આંતરાણવીય આકર્ષણ બળ ન હોય, ખાલી વાન્ડર વાલ બળ હોય, બીજું કાંઈ ન હોય તો એટલીસ્ટ વાન્ડર વાલ બળ તો હોય જ, કેમ કે યુનિવર્સલ છે.
તો હવે એવા પરમાણુઓ કે અણુઓ કે જેમાં માત્ર વાન ડર વાલ બળ જોઈ શકાય, બીજા કોઈ બળ નહીં, એટલે બીજા કોઈ અંતરાણવી આકર્ષણ બળ નહીં, જે પરમાણુઓ કે અણુ એકબીજા સાથે વાન ડર વાલ બળ દ્વારા જોડાયેલા હોય તે બે પરમાણુ કે અણુ વચ્ચે ના અંતર ભાંગ્યા 2 કરો તો વાન ડર વાલ ત્રિજ્યા આવે. કઈ રીતે સમજાવું? પહેલી વસ્તુ એ જોવું કે કેમાં માત્ર વાન ડર વાલ બળ હોય. જે અણુ અન્ય તત્વ સાથે સહસંયોજક બંધ ન બનાવી શકતો હોય, જે તત્વ અન્ય તત્વ સાથે સહસંયોજક બંધ ન બનાવી શકે, જે પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાઈ ન શકે, એ એકલો હોય તો એવા એકલ સુડા જેને કહે ને એકલા પરમાણુ કે જે અન્ય તત્વ સાથે રાસાયણિક બંધ ન બનાવી શકે, તો તેમના પરમાણુના સમૂહમાં પરમાણુ કે અણુ વચ્ચે વાન ડર વાલ બળ હોય. અધ્રુવીય અણુ વચ્ચે પ્રવર્તમાન આંતર આણ્વીય આકર્ષણ બળ ટૂંકમાં કહેવાય. અધ્રુવીય અણુ વચ્ચે પ્રવર્તમાન આંતર આણ્વીય આકર્ષણ બળ એ વાન ડર વાલ બળ હોય. જેમ કે નિષ્ક્રિય વાયુઓ માત્ર વાન ડર વાલ ત્રિજ્યા ધરાવે, કેમ કે નિષ્ક્રિય વાયુ કોઈ સાથે જોડાયેલા ન હોય. એટલે એવા પરમાણુઓ જેમ કે નિષ્ક્રિય વાયુ ધાતુ સિવાયના, જોજો ધાતુ સિવાયના, ધાતુને ધ્યાનમાં નહીં લેતા, ધાતુ સિવાયના એટલે કે અધાતુઓ, અને અધાતુઓમાં પણ સ્પેશિયલી નિષ્ક્રિય વાયુઓ કે જે એકબીજા સાથે બંધ બનાવી શકતા નથી, તથા દરેક પરમાણુ એકબીજા સાથે નિર્બળ વાન ડર વાલ બળથી જોડાયેલા હોય. આ વાન ડર વાલ બળ કોઈ રાસાયણિક બંધથી નથી જોડાતા, એક પ્રકારનું આંતરાણ્વીય આકર્ષણ બળ છે. રેડી? તેવા તત્વો માટે વાન ડર વાલ ત્રિજ્યા ગણી શકાય, મતલબ બીજી કોઈ ત્રિજ્યા ન મળે તો એટલીસ્ટ વાન ડર વાલ ત્રિજ્યા મળે. નિષ્ક્રિય વાયુઓ વાન ડર વાલ ત્રિજ્યા ધરાવે, જ્યારે અધાતુના અણુઓમાં 2 પ્રકારની ત્રિજ્યા જોવા મળે. તમારે એમાં સહસંયોજક ત્રિજ્યા ગણવી હોય તો પણ ગણી શકાય, અને વાન ડર વાલ ત્રિજ્યા ગણવી હોય તો પણ ગણી શકાય. કેવી રીતે ગણાય એની ચર્ચા કરું. જો દાખલા તરીકે મારી પાસે ક્લોરીન છે, આ એક ક્લોરીન, આ બીજો ક્લોરીન, આ 2 ક્લોરીન પરમાણુ છે. સાંભળજો, આ બંને ક્લોરીન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય અને અણુ બનાવ્યો. આ થઈ ગયો Cl2 અણુ. હવે મારી પાસે એક એવા બીજા 2 Cl પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો આ બીજો ક્લોરીનનો પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધ બનાવે છે અને Cl2 અણુ બને છે. તો દીકરાઓ સાંભળજો ખાસ, આ પરમાણુનું કેન્દ્ર અને આ પરમાણુનું કેન્દ્ર, અહીંયાથી આ છે બંધ લંબાઈ, પણ એ બંધ લંબાઈ ને 2 ભાગમાં વર્ગીકૃત કરો. સાંભળજો, તો આટલું જે આ ડિસ્ટન્સ છે, આ થઈ ગયું આર કોવેલેન્ટ એટલે કે સહસંયોજક ત્રિજ્યા. એઝ ઇટ ઇઝ સાંભળજો, આ ક્લોરીન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો 2 પરમાણુના કેન્દ્ર વચ્ચેનો ભાગ એટલે કેન્દ્રનો અડધો ભાગ, જેને કીધું ને અડધો ભાગ, એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. તો આર થઈ ગયું આર કોવેલેન્ટ એટલે સહસંયોજક ત્રિજ્યા. ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા કેટલી હોય? તો ક્લોરીન માટે સહસંયોજક ત્રિજ્યા આર કોવેલેન્ટ હોય 0.99 એંગસ્ટ્રોમ. પણ તમને આ 2 પરમાણુના કેન્દ્ર વચ્ચે અહીંયા આ ડિસ્ટન્સ દેખાય છે, આટલું આ 2 કેન્દ્ર વચ્ચેનું, એટલે આ એક Cl2 અણુ થયો, આ બીજો Cl2 અણુ થયો. તો 2 Cl2 અણુ વચ્ચે એટલે કે આ અધ્રુવીય છે અને આ પણ અધ્રુવીય અણુ છે. આ 2 અધ્રુવીય અણુ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ હોય એ હોય માત્ર વાન ડર વાલ બળ. કેમ કે Cl2 અણુ હોય એને તમે કોઈ પાત્રમાં એટલે કે કોઈ સિલિન્ડરમાં કમ્પ્રેસ કરીને ભેગો કરો તો Cl2 અણુ એકબીજાની નજીક છે પ્રેશરાઇઝ થઈને જોડાઈ જાય, એકબીજાની નજીક પ્રેશરાઇઝ થઈને રહે. તો Cl2 અણુ વચ્ચે કયું આંતર આણ્વીય આકર્ષણ બળ હોય? એ તો અધ્રુવીય છે. અધ્રુવીય અણુ હોય એમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ ન હોય, એમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય ન હોય, કેમ કે એમાં તો ધ્રુવીયતા હોય તો જ એવા આકર્ષણ બળ મળે. એમાં હાઇડ્રોજન બંધ થઈ ન હોય, કેમ કે હાઇડ્રોજન અને ફ્લોરિન ઓક્સિજન અને નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાં જોવા મળે. તો આમાં માત્ર વાન ડર વાલ બળ હશે. તો આ 2 Cl એટલે કે અહીંયા Cl2 અને અહીંયા Cl2 અણુ વચ્ચે માત્ર વાન ડર વાલ બળ હોય. અને વાન ડર વાલ આકર્ષણ બળ ધરાવતા 2 પરમાણુ વચ્ચેનું જે અંતર છે એટલે કે આ અંતર થયું,
આ અંતર ભાંગ્યા 2 એટલે વાંડરવાલ બંધની લંબાઈ, બે વાંડરવાલ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાયેલા બે પરમાણુઓ એટલે કે બે અણુ અથવા બે પરમાણુઓ વચ્ચેનું અંતર ભાંગ્યા 2 એને કહેવાય વાંડરવાલ ત્રિજ્યા. તો વાંડરવાલ ત્રિજ્યા બરાબર વાંડરવાલ આકર્ષણ બળ થી જોડાયેલ બે અણુ અથવા તો પરમાણુ વચ્ચેનું અંતર ભાંગ્યા 2. તો તમને આ Cl2 અણુ એવો જોવા મળ્યો કે એમાં બે Cl2 વચ્ચે ત્રિજ્યા હોય એટલે કે આટલો જે ભાગ થશે આ ભાગ આ થશે R વાંડરવાલ. રેડી? તો બે ક્લોરીન અણુ વચ્ચે વાંડરવાલ ત્રિજ્યા જોવા મળે અને ક્લોરીન ક્લોરીન એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો ક્લોરીનમાં સહસંયોજક ત્રિજ્યા જોવા મળે. તો ખરેખર આ સહસંયોજક ત્રિજ્યા કરતા વાંડરવાલ ત્રિજ્યા મોટી હોય. ક્લોરીનમાં વાંડરવાલ ત્રિજ્યા હોય છે 1.80 એંગસ્ટ્રોમ. તેનો મતલબ આના ઉપરથી એમ કહી શકાય ને કે ક્લોરીનમાં કોવેલેન્ટ રેડિયસ કરતા વાંડરવાલ રેડિયસનું મૂલ્ય વધારે હોય. ટૂંકમાં જે અણુમાં વાંડરવાલ આંતરાણવીય આકર્ષણ બળ જ જોવા મળે એ અણુ વચ્ચેના અંતર ભાંગ્યા 2 એટલે વાંડરવાલ ત્રિજ્યા. દાખલા તરીકે O2 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 આવું હોય તો આ બે અણુ વચ્ચેનું અંતર ભાંગ્યા 2 એને કહેવાય વાંડરવાલ ત્રિજ્યા ઓફ ઓક્સિજન, વાંડરવાલ રેડિયસ ઓફ ઓક્સિજન. એવું Cl2 લેવું જરૂરી, H2 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 ટૂંકમાં અણુ કે જેમની વચ્ચે બીજો કોઈ આંતરાણવીય આકર્ષણ બળ નથી. અધ્રુવીય અણુ વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ છે વાંડરવાલ બળ છે અને એ અણુ વચ્ચેના અંતર ભાંગ્યા 2 કરો એ વાંડરવાલ ત્રિજ્યા કહેવાય. પણ એટલા વિશે બહુ ડિટેલમાં જવાની એટલે જરૂર નથી કે પૂછવાની પ્રોબેબિલિટી ઓછી. ધાત્વિક ત્રિજ્યાની વાત કરીએ. દીકરાઓ, જ્યારે ધાતુ પરમાણુ એકબીજા કે વાંડરવાલ બળ છે ને એ મેં કીધું ને કે ધાતુમાં નહીં જોવા મળે. ચોખ્ખું કરું, ધાતુ સિવાયના તો ધાતુમાં શું જોવા મળશે? ધાત્વિક ત્રિજ્યા. પણ મેં અહીંયા ચોખવટ કર્યો, નિષ્ક્રિય વાયુમાં ખાલી વાંડરવાલ ત્રિજ્યા હોય. કેમ કે નિષ્ક્રિય વાયુમાં હિલિયમ અણુ વચ્ચે એટલે કે પરમાણુ વચ્ચે માત્ર વાંડરવાલ આકર્ષણ બળ જ હોય. તે કોઈ સાથે રાસાયણિક બંધથી જોડાતા નથી. પણ અધાતુના અણુઓ લાઈક H2 I2 Cl2 Br2 N2 O2 H2 એક્સેટ્રા એ અણુ કેમ કે એ અણુમાં જે બે પરમાણુ હોય ને એ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય અને એની મળે સહસંયોજક ત્રિજ્યા. પણ એક આખો અણુ, બીજો અણુ, ત્રીજો અણુ વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ છે વાંડરવાલ બળ છે ને એને કારણે મળે વાંડરવાલ ત્રિજ્યા. તો જો અધાતુ અણુમાં અણુ વચ્ચે વાંડરવાલ ત્રિજ્યા હોય પણ અણુમાં રહેલા પરમાણુ વચ્ચે સહસંયોજક ત્રિજ્યા હોય. રાઈટ? જો અહીંયા સહસંયોજક ત્રિજ્યા હોય આ બે વચ્ચે, પણ આખો અણુ ને આખો અણુ વચ્ચે વાંડરવાલ ત્રિજ્યા ગણી શકાય. ચાલો, થોડી સ્પીડ છે, ધ્યાન રાખજો. સ્પીડમાં આપણે જોવું પડશે નહીતર ભેગું નહીં થાય. ધાત્વિક ત્રિજ્યા તો અધાતુ માટે જોઈ ગયા. હવે ધાતુમાં પરમાણુ કઈ રીતે જોડાયેલા હોય? ધાતુ પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી ન જોડાયેલા હોય. એમના માટે આપણે ડિસ્કસ કરવું પડશે ધાત્વિક બંધ ડિટેલમાં અને એ અભ્યાસ કરશું રાસાયણિક બંધન અને અણુ રચનામાં ધાત્વિક બંધ વિશે ડિટેલમાં જાશું. એની પહેલા હું તમને છતાંય ટૂંકમાં કહી દઉં તો કોઈ પણ ધાતુ પરમાણુમાં એક ધન વીજભારિત કર્નેલ હોય. કર્નેલ શું છે હું તમને ડિટેલમાં કહીશ, પણ ખાલી હું તમને એક એક્ઝામ્પલ આપું છું, કર્નેલ પણ સમજાવી દઉં. દાખલા તરીકે મારી પાસે એક સોડિયમ પરમાણુ છે તો સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોન રચના જોશો તો 2 8 1 થાય. 2 8 1 તો સોડિયમનો પરમાણુ ડ્રો કરું તો આ કેન્દ્ર, પછી આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ હોય ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો જે બાહ્ય કક્ષા સિવાયનો જે ભાગ હોય ને, બાહ્ય કક્ષા સિવાયનો ભાગ એટલે આ પ્લસ ચાર્જ, આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, આને કહેવાય કર્નેલ. બાહ્ય કક્ષા સિવાયનો ભાગ, બાહ્ય કક્ષા ધાતુનો બાહ્ય કક્ષા સિવાયનો
ધાતુનો બાહ્ય કક્ષા સિવાયનો જે ભાગ હોય એને કહેવાય કર્નેલ. હવે બાહ્ય કક્ષા ન લખો તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પણ ના લખ્યા હોય ને, અને જો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ન લખ્યા હોય તો એ ધન વીજભાર બને. કેમ હું એમ કીધું કે ભાઈ સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન છે, આ 1 ઇલેક્ટ્રોન સિવાયનો ભાગ લખો તો 2 8 વાળો પોર્શન આવે એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવે, તો આ થઈ ગયો ધન વીજભારિત કર્નેલ. આને શું કહેવાય? ધન વીજભારિત કર્નેલ નો સમૂહ. ધન વીજભારિત કર્નેલ નો સમૂહ છે આ. હવે ધાતુ પરમાણુઓ જ્યારે એકબીજાની એકદમ નજીક ગોઠવાય, મતલબ કે જેને કહેવાય ને કે સોડિયમનો ટુકડો હોય તો સોડિયમના ટુકડાની અંદર અસંખ્ય સોડિયમ પરમાણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલો હોય. લોખંડનો ટુકડો હોય તો લોખંડના ક્યુબની અંદર અસંખ્ય લોખંડના પરમાણુઓ એકબીજાની એકદમ નજીક ગોઠવાયેલા હોય. અને નજીક ગોઠવાયેલા હોય તો પરમાણુ વચ્ચે કયું આકર્ષણ બળ હોય? એ પરમાણુ વચ્ચે એક પ્રકારનું ધાત્વિક બંધ બને. એ ધાત્વિક બંધ શું છે ભાઈ? તો કે જ્યારે ધાતુના પરમાણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય ને ત્યારે ધાતુનો બાહ્ય કક્ષાના સિવાયનો ભાગને કહું કર્નેલ. તો કર્નેલ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, નજીક અને ઘન સ્વરૂપ ધારણ કરે. તમને એમ થાય સાહેબ આ કર્નેલ એકબીજાની નજીક ગોઠવાય તો અપાકર્ષણ ન થાય ધનભાર વચ્ચે? યુ આર રાઈટ, અપાકર્ષણ થવું જોઈએ. પણ સાંભળો, બાહ્ય કક્ષા સિવાયનો ભાગ લખો ને, હજી બાહ્ય કક્ષા તો લખો, કેમ કે પરમાણુ એકબીજાની નજીક ગોઠવાય તો બાહ્ય કક્ષા હોય તો ખરા ને. તો બાહ્ય કક્ષા દર્શાવું તો સોડિયમ માટેની વાત કરું. માનો કે કોઈ એમ ધાતુ પરમાણુ છે જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. કોઈ એક ધાતુ છે લાઈક એલ્યુમિનિયમ, હાલો ને, તો એલ્યુમિનિયમની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય બાહ્ય કક્ષકમાં, તો 3 ઇલેક્ટ્રોન આમ દોરું, 1 ઇલેક્ટ્રોન અહીંયા લખો, અહીંયા લખો, આના 3 ઇલેક્ટ્રોન આમ લખી નાખું, અહીંયા 3 ઇલેક્ટ્રોન આમ લખી નાખું, બધાય પરમાણુમાં કર્નેલની ફરતે 3 ઇલેક્ટ્રોન લખી નાખું. તો શું થાય? આ જે રેડ કલરના ડોટ્સ છે એ છે ઇલેક્ટ્રોન. તો આ થઈ ગયું ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો, ઇલેક્ટ્રોન સી મોડલ. એમાં કેવું હોય કે ધન વીજભારિત કર્નેલ એ ઇલેક્ટ્રોનના એક સમુદ્રની અંદર તરતા હોય એવું લાગે. આ એક ધાતુનો ક્યુબ થઈ ગયો, જેમાં આ ધન વીજભારિત કર્નેલ વચ્ચે ચોક્કસ અંતર જળવાઈ રહે. શું કરવાને? તો કે આ જે ઇલેક્ટ્રોન હોય ને, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનો, આ એકબીજાની નજીક ગોઠવાયેલા ધન વીજભારિત કર્નેલને આકર્ષી રાખે, જકડી રાખે અને પોતાના સ્થાનેથી સતત ચલિત થયા રાખે, વિસ્થાનીકૃત થયા રાખે. મતલબ કે આ જે ધન વીજભારિત કર્નેલની ફરતે જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ધારી લઈએ અહીંયા, તો આ ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા હોય, થોડીક વાર પછી અહીંયા આવે, કોઈ પણ જગ્યાએ ફરતો હશે, કેમ કે બધા જ પરમાણુઓ તો સોડિયમના જ ને, બધા જ કર્નેલ તો સોડિયમના જ ને. તો સમગ્ર સ્ફટિકમાં, ઘન સ્ફટિકમાં કર્નેલની ફરતે અસ્તવ્યસ્તપણે ડિલોકેલાઇઝ થયા કરે, વિસ્થાનીકૃત થયા કરે. તો આ બધા ઇલેક્ટ્રોનને કહેવાય વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન. અને આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એ કોઈ પણ બે કર્નેલ, એની આજુબાજુમાં રહેલા કર્નેલને એકબીજાની નજીક જકડી રાખે. એટલે આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કર્નેલને પકડી રાખે અને કર્નેલ એકબીજાને અપાકર્ષી રાખે. એટલે આકર્ષણ અને અપાકર્ષણ બળનું પરસ્પર મૂલ્ય સંતુલિત થઈ જતું હોવાથી આ કર્નેલ વચ્ચેનું અંતર જળવાઈ રહે અને ઘન જે પદાર્થ હોય, ધાતુ હોય, ઘન સ્વરૂપમાં, બ્લોક સ્વરૂપમાં જળવાઈ રહે. તેમાં બે પરમાણુના કર્નેલ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય, કે જે આંતરાણુ જે આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળને ધાત્વિક બંધ તરીકે કહી દીધું. અને કોઈ પણ ધાતુ પરમાણુના બે પરમાણુ વચ્ચેનું જે અંતર થશે એ અંતરને કહી દીધું ધાત્વિક બંધ. રેડી? તો જુઓ, પ્રત્યેક ધાતુ તત્વના પરમાણુ એકબીજા સાથે ધાત્વિક બંધથી જોડાયેલા હોય. આ ધાત્વિક બંધ મેં સમજાવ્યું ઇલેક્ટ્રોન સી મોડેલને આધારે. હજી ડિટેલમાં ધાત્વિક બંધ જોશું આપણે, દીકરા મજા કરો, રાસાયણિક બંધન અણુરચનામાં આ ચેપ્ટરનો ટોપિક નથી. એકબીજા સાથે ધાત્વિક બંધથી જોડાયેલા હોય. બે ધાતુ પરમાણુ વચ્ચેના કેન્દ્રો વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય ધાત્વિક ત્રિજ્યા કહેવાય. ઓકે, હજી રિલેશન જોવું પડશે સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ ત્રિજ્યા અને ધાત્વિક ત્રિજ્યા વચ્ચેનો. દીકરાઓ, સૌથી મોટી, આ દીકરાઓ હવે જે મુદ્દો લખવા જઈ રહ્યો છું, ખાસ સાંભળજો. સૌથી મોટી ત્રિજ્યા હોય વાન ડર વાલ ત્રિજ્યા, સૌથી મોટી ત્રિજ્યા. એના કરતા નાની ત્રિજ્યા આવે ધાત્વિક ત્રિજ્યા, અને એના કરતા પણ નાની ત્રિજ્યા હોય
સંયોજક ત્રિજ્યા. ધ્યાનમાં રાખજો, ભૂલ ન ખાતા. રેડી? ચાલો હવે આપણે મુદ્દો ડિસ્કસ કરીએ આયોનિક ત્રિજ્યા માટે. ચાલો દીકરા, હવે આપણે આપણો નેક્સ્ટ પોઈન્ટ કન્ટિન્યુ કરીએ અને એ છે આયોનિક કદ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે MCQ માટે. આયોનિક કદ. કોઈ પણ સ્પીસીઝનું આયોનિક કદ કેટલું હોય તો કે ભાઈ આયન છે ને બે ટાઈપના હોય. એક હોય ધન વીજભારિત આયન, હોય એક હોય ઋણ વીજભારિત આયન. તો ખરેખર કેવું થશે જુઓ. મારી પાસે કોઈ એક પરમાણુ છે, દાખલા તરીકે કોઈ એક પરમાણુ છે M. મારી પાસે કોઈ એક પરમાણુ છે M. હવે હું M માંથી બે સ્પીસીઝ બનાવું, એકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી દઉં અને M માઇનસ બનાવું, અને એકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દઉં અને M પ્લસ બનાવું. તો ખરેખર શું થશે બેમાં? તો M કરતા જ્યારે એક ઇલેક્ટ્રોન ઉમેરીશ ને તો આની સ્ક્રીનિંગ અસર એટલે કે સિગ્મા અસર, જેને સ્ક્રીનિંગ અસર કહેવાય, સ્ક્રીનિંગ અસર વધશે અને Z ઇફેક્ટિવ ઘટશે, કેમ કે જેમ ઇલેક્ટ્રોન ઉમેરાય એમ સ્ક્રીનિંગ અસર વધતી જાય. જ્યારે M થી M પ્લસ એક ઇલેક્ટ્રોન દૂર કરીશ તો સ્ક્રીનિંગ અસર ઘટે અને Z ઇફેક્ટિવ વધે. હવે કોઈ પણ પરમાણુનું જે કદ હોય અથવા આયનનું જે કદ છે એ કદ પરમાણવીય અથવા તો આયનીય કદ છે એ Z ઇફેક્ટિવના વ્યસ્ત પ્રમાણમાં હોય પણ સ્ક્રીનિંગ અસરના સમપ્રમાણમાં હોય. તો હવે તમે જુઓ, Z ઇફેક્ટિવ ક્યાં વધે છે? M કરતા M પ્લસમાં Z ઇફેક્ટિવ વધે તો કદ ઘટે, જો કદ વ્યસ્ત પ્રમાણમાં. અને M કરતા M માઇનસમાં Z ઇફેક્ટિવ ઘટે તો Z ઇફેક્ટિવ ઘટે તો કદ વધે. એટલે હું કદની સંદર્ભે જો આયોનિક કદની વાત કરું તો M તટસ્થ પરમાણુ હોય, તટસ્થ પરમાણુ એના કરતા M પ્લસ નું કદ નાનું હોય અને એના કરતા M માઇનસ નું કદ મોટું હોય. યાદ રાખજો. એટલે હંમેશા યાદ રાખજો, આ થઈ ગયો એનાયન, ઋણ વીજભારિત આયન, આ ન્યુટ્રલ સ્પીસીઝ, ન્યુટ્રલ, અને આ કેટાયન. તો આના ઉપરથી એક વાત યાદ રાખવી, હંમેશા કોઈ પણ પરમાણુ કરતા તેના ઋણ વીજભારિત એનાયનનું કદ મોટું હોય અને ધન વીજભારિત કેટાયનનું કદ નાનું હોય. એટલે એ બાબતને ક્યારેય ભૂલવું નહીં. એટલે અહીંયા લખું છું, કોઈ પણ પરમાણુ ને અનુવર્તી બે ભાગ, કેટાયન નું કદ નાનું અને એનાયન એટલે કે ઋણ વીજભારિત આયન નું કદ મોટું હોય. આ માઇન્ડમાં સેટ કરીને રાખજો. હવે આગળ વધીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા આવર્ત કોષ્ટકમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, જ્યારે અહીંયા સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે આવો અને ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો અહીંયા કદ વધે છે. યાદ કરો, ઉપરથી નીચે આવો ને એમ કદ વધે. જે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જમણી બાજુ જાઓ ને એમ કદ ઘટે અને Z ઇફેક્ટિવની અસરકારકતા વધે. ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, બરાબર. અને આમ ઉપરથી નીચે આવો એમ કદ વધે એનું કારણ મુખ્ય ક્વોન્ટમાંક n વધે. મુખ્ય ક્વોન્ટમાંક એટલે બાહ્ય કક્ષાનો ક્રમ. આ ધ્યાનમાં રાખશું. એટલે આપણે એટલી ખ્યાલ છે કે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય એમ ઘટે અને ઉપરથી નીચે આવો એમ વધે. એટલે કહી શકાય ને કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા ડાબી બાજુથી જમણી બાજુ, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે અને ઉપરથી નીચે પરમાણ્વીય ત્રિજ્યા વધે. કેમ કે જે કદ વધે એ જ પરમાણ્વીય ત્રિજ્યા માટે લાગુ પડે. પણ વાત છે આયનો, એમાં કેટાયનનું કદ. તો મેં પહેલા જ કીધું કે કોઈ પણ પરમાણુ કરતા તેના કેટાયનનું કદ નાનું હોય. તો એને લખી દઈએ કેટાયનનું કદ. તો M કરતા M પ્લસ ની ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા અને તેને અનુવર્તી M પ્લસ N એટલે કે કેટાયનની ત્રિજ્યા.
બીજી વસ્તુ, કોઈ પણ પરમાણુની પરમાણુય ત્રિજ્યા જે ડિફેક્ટિવ વધે એમ ઘટે, તો આયોનિક ત્રિજ્યાની વાત કરું તો આયનીય કદ, કેટાયનનું કદ, બરાબર, જેમ જે ડિફેક્ટિવ વધારશે એમ, સાંભળજો, જેમ જે ડિફેક્ટિવ વધે એમ કદ ઘટે. તો અહીંયા ઝેડ ઇફેક્ટિવ અથવા તો ધન વીજભાર, જેમ પરમાણુનો ધન વીજભાર વધે તેમ કદ ઘટે. યાદ રાખજો, જેમ પરમાણુનો ધન વીજભાર વધે તેમ આયોનિક કદ ઘટે. એક્ઝામ્પલ આપું એટલે ક્લિયર થઈ જશે. જુઓ, પીબી કરતા PB+2 નું કદ નાનું હોય અને PB+2 કરતા PB+4 નું કદ નાનું હોય તો થઈ ગયું, જેમ ધન વીજભાર હોય તો એમ કદ ઘટે. હજી Fe+2 કરતા Fe+3 નું કદ નાનું હોય. હજી Mn+2 કરતા Mn+4 નું કદ નાનું, એના કરતા Mn+6 નું કદ નાનું, એના કરતા Mn+7 નું કદ નાનું. જેમ ધન વીજભાર વધે એમ કદ ઘટતું જાય. હજી એનાયનનું કદ, તો અહીંયા જોઈ ગયા, પરમાણુ કરતા કોઈ પણ તત્વનો પરમાણુ કરતા તેના ઋણ વીજભારિતા આયનનું કદ વધુ હોય. કેમ કે એમાં સ્ક્રીનિંગ અસર વધે, જે ડિફેક્ટિવ ઘટે. સ્ક્રીનિંગ અસર કેમ વધે? કેમ કે ઇલેક્ટ્રોન વધે. તો સ્ક્રીનિંગ અસર વધે તો જે ડિફેક્ટિવ ઘટે ને. યાદ કરો, પતિનો પ્રેમ ઘટી જાય પત્ની પ્રત્યે જો હાહુ વધી જાય. રેડી? તો એનાયનના કદમાં શું લખશું? કોઈ પણ પરમાણુનું કદ કરતા એનાયનનું કદ મોટું હોય. એનાયન. અને આ તટસ્થ પરમાણવીય ત્રિજ્યા. તો એના માટે એનાયનનું કદ લઈએ, આ કેટાયનનું કદ, હો, અને એનાયનનું કદ. એનાયનના કદમાં શું કહેશું? જેમ ઋણ વીજભારિત આયનની પ્રબળતા વધે, જેમ ઋણ વીજભાર વધે, સ્ક્રીનિંગ અસર વધે, જેમ સ્ક્રીનિંગ અસર વધે તેમ પરમાણુનું એનાયનનું કદ વધે. જેમ ઋણ વીજભાર વધે તેમ એનાયનનું કદ વધે. રેડી? કોઈ પણ પરમાણુમાં એનાયનમાં સ્ક્રીનિંગ અસરને બદલે તમે જે ડિફેક્ટિવનો વ્યસ્ત પ્રમાણ પણ કહી શકો. કેમ કે અસરકારક કેન્દ્રીય ધનભાર જો ઘટે તો કદ વધે, અને જો અસરકારક કેન્દ્રીય ધનભાર વધે તો કદ ઘટે. એટલે આ બધું કોમન એના માટે લાગે. અહીંયા તમે સ્ક્રીનિંગ અસર પણ લખી જ શકો, લખવું તો લખી શકાય, કાંઈ વાંધો નહીં. સ્ક્રીનિંગ અસર, સ્ક્રીનિંગ અસરના સમપ્રમાણમાં હોય કદ અને ધનભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. પણ કેટાયનની વાત આવે તેમાં જે ડિફેક્ટિવને જ ફોલો કરે. કેમ કે જેમ કેટાયન વધારે હોય એમ જે ડિફેક્ટિવ વધારે અસર કરતું હોય. તો ટૂંકમાં કહીએ તો ઓવરઓલ કોઈ પણ આયનનું આયનીય કદ ધનભારના વ્યસ્ત પ્રમાણમાં હોય, ઋણભારના સમપ્રમાણમાં હોય છે. આયનનું આયનીય કદ ઋણભારના સમપ્રમાણમાં જેમ વધે એમ કદ વધે, અને કેટાયનનું કદ જે ડિફેક્ટિવ અથવા ધન વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય. હું એક કામ કરું, સ્ક્રીનિંગ અસર અહીંયા લખી દઉં. સ્ક્રીનિંગ અસર એટલે તમને સમજાય, કેમ કે જે ડિફેક્ટિવ અને સ્ક્રીનિંગ અસર વચ્ચેનો સંબંધ દેખાય. તો એમનું એક્ઝામ્પલ લઈએ. ચાલો, દાખલા તરીકે O કરતા O માઇનસનું કદ મોટું, એના કરતા O -2 નું કદ મોટું હોય. તો જેમ ઋણ વીજભાર વધે, ઋણ વીજભારનો અંક વધે, ઋણ વીજભારનો આંકડો વધે, એમ એના કદમાં, આયોનિક કદમાં વધારો થાય. રેડી? આ બાબતને ધ્યાનમાં રાખજો. કોઈ પણ ઋણ વીજભાર વધે તો ઋણ વીજભારમાં વધારો થાય, એટલે લાઈક S- કરતા S-2 નું કદ મોટું હોય. પણ ત્રીજો મુદ્દો લઈએ. આ તો આપણે આયોનિક કદ માટે વાત કરી ગયા. આમાં તમને કોઈ પણ MCQ પૂછાઈ શકે તો એક જ પ્રકારના આયનોનું પૂછાય ને તો આવડી જાય. જેમ ધનભાર વધે એમ કદ ઘટે, જેમ ઋણભાર વધે એમ કદ વધે. આ તો નાના છોકરાઓને આવડી જાય. કદની વાત કરો, પરમાણુય ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યા અથવા આયનીય કદ, એને ત્રિજ્યા પણ કહી શકશો. આયોનિક ત્રિજ્યા માટે આ જ કોન્સેપ્ટ લાગે. પણ સમ ઇલેક્ટ્રોનીય ઘટકો હોય, સાંભળજો, સમ ઇલેક્ટ્રોનીય ઘટકો એટલે કે આયનો, જેને આઇસો ઇલેક્ટ્રોનિક આયનો પણ કહેવાય.
આઇસોઇલેક્ટ્રોનિક આયનીય માટે આયનીય ત્રિજ્યા. દીકરો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં આયોનિક ત્રિજ્યા Z/E ના ગુણોત્તરને આધારે ગણી શકાય. Z/E ના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં. તમને એમ થશે આવું યાદ રાખવું પડશે? ના, આ તો ઠીક છે, મેં કરાવ્યું છે. તમને કોઈ જગ્યાએ કોઈ MCQ આવે તો ભાઈ કોઈ આવો સંબંધ પૂછાય કે ભાઈ આયોનિક ત્રિજ્યા Z/E નો કેવો પ્રમાણ હોય તો વ્યસ્ત પ્રમાણમાં હોય, તમે આ એમનેમ પણ ગણી શકો આ બે કોન્સેપ્ટને આધારે. સમ ઇલેક્ટ્રોનીય આયનો એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. ફોર એક્ઝામ્પલ જુઓ, મારી પાસે એક છે N-3 O-2 F- Ne Mg+2 અને Al+3 આવું છે. હવે તમે જોઈ શકો છો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો પરમાણુ ક્રમાંક 7 અને 3 -3 માંથી 7 ને 3 10 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક 8 ને 2 10 ઇલેક્ટ્રોન, 9 ને 1 10 ઇલેક્ટ્રોન, આમાં 10 જ ઇલેક્ટ્રોન હોય. આમાં 11 માંથી 1 જાય તો 10 ઇલેક્ટ્રોન, +2 હોય ને તો 12 માંથી 2 જાય, પરમાણુ ક્રમાંક 12 હોય, 12 માંથી 2 જાય તો 10 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક એલ્યુમિનિયમનો 13 હોય, 13 માં 3 જાય 10 ઇલેક્ટ્રોન. લોજિકલી વિચારો તો જેમ ધનભાર વધે તેમ કદ ઘટશે. કેમ કે ધનભાર અને કદ વ્યસ્ત પ્રમાણમાં, સૌથી નાનું કદ આનું થવું જોઈએ, એના કરતાં મોટું કદ આનું, એના કરતાં મોટું કદ Na+, એના કરતાં Ni. પછી જેમ ઋણભાર વધે તેમ Nil નું કદ વધે, તો આના કરતાં ઋણભારનું કદ મોટું, એના કરતાં O-2 નું કદ મોટું, એના કરતાં N-3 નું કદ મોટું. પણ તમે આને આમ પણ ગણી શકો. જુઓ, પહેલા તો હું ડાયરેક્ટ સિક્વન્સ લખી જ નાખું, તમે ગોટે ન ચલો, આને મૂકો સાઈડમાં, આના ઉપરથી પકડી લેશો. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં જેમ ઋણભાર મોટો હોય તેમ કદ મોટું હોય, જેમ ધનભાર મોટો હોય તેમ કદ નાનું હોય. કોમન સેન્સ છે. ધનભાર વધે, Z ઇફેક્ટિવ વધે, કદ ઘટે. તો એના કરતાં કદ મોટું O-2 નું, એના કરતાં F-, એના કરતાં નિયોન, એના કરતાં Na+, એના કરતાં Mg+2, એના કરતાં Al+3. જેમ ધનભાર વધે તેમ કદ ઘટે. અને હું ટૂંકમાં પણ કહી શકું, જોજો હું હાવ ટૂંકમાં કહી દઉં, આયનીય ત્રિજ્યા એ ઋણભારના સમપ્રમાણમાં અને ધનભારના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા પિક્ચર પૂરું. પછી આ બધી ગધા મજૂરી આમાં આવી ગઈ, બરાબર. પણ આ ટેકનિકલ બાબત વિચારીએ ને તો જો Z/E ના વ્યસ્ત પ્રમાણમાં હોય, મતલબ જેમ Z/E નો ગુણોત્તર મોટો તેમ આયોનિક ત્રિજ્યા નાની. તો ચાલો Z/E ના મૂલ્ય લખીએ. 13/10 એટલે 1.3, 12/10 1.2, 11/10 1.1, 10/10 1.0, 9/10 0.9, 8/10 0.8, 7/10 0.7. જોયું? જેમ ગુણોત્તર નાનો તેમ ત્રિજ્યા મોટી. કેમ કે આ Z/E નો ગુણોત્તર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં, આની ત્રિજ્યા મોટી થશે. ઓહ, આઈ એમ સોરી, મારાથી લખવામાં ભૂલ થઈ ગઈ. આવું થશે. આઈ એમ વેરી સોરી. નિશાનીમાં મેં ભૂલ કરી હતી, બરાબર. પ્લીઝ કરેક્ટ કરી લેજો. આઈ એમ સોરી. N-3 ની ત્રિજ્યા સૌથી મોટી હોય. જેમ જેમ ધનભાર વધતો જાય, જોજો, જેમ ધનભાર વધશે ને ઋણભાર ઘટશે, જેમ ધનભાર વધતો જાય ને ઋણભાર ઘટતો જાય, એમ આયોનિક ત્રિજ્યા નાની થતી જાય. કેમ કે જેમ ધનભાર વધે તેમ આયોનિક ત્રિજ્યા વ્યસ્ત પ્રમાણ હોય, તો આ વધે તો આ ઘટે, અને આ વધે તો આ વધે. તો સૌથી વધારે ઋણભાર અહીંયા, તો ત્રિજ્યા સૌથી મોટી. પછી ઋણભાર ઘટે તો ત્રિજ્યા ઘટતી જાય. પછી ન્યુટ્રલ, પછી ધનભાર વધતો જાય તો ત્રિજ્યા વધતી જાય. એટલે નોન ટેકનિકલ બાબત આ છે, પણ ટેકનિકલ બાબત Z/E નો ગુણોત્તર જોવાનો. Z/E કદાચ રેન્ડમ કોઈ પણ તમને આયનો આપી દે, કોઈ પણ આયનો. ચાલો બીજા એક્ઝામ્પલ, કોઈ પણ બે એક્ઝામ્પલ આપો. તમને એમ કહેશે કે મારી પાસે છે S-2 અને એક છે Na+, સાંભળજો, અને એક છે આર્ગોન. હવે આમાં પરમાણુય ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા નક્કી કરો.
તો ત્યારે Z/E બહુ કામ આવે. ટેકનિકલ વસ્તુ તો સાચી હોય તો સાચી જ હોય. રેડી? તો Z/E નો ગુણોત્તર લઈએ. જુઓ, આનો પરમાણુ ક્રમાંક સલ્ફરનો 16 ને ભાંગ્યા 18. અહીંયા સોડિયમ પ્લસ એટલે 11/10. અહીં Z છે 11 અને આર્ગોન 18, તો 18/, ઇલેક્ટ્રોન 18, તો આનો ગુણોત્તર આવે 1, આનો ગુણોત્તર આવે 1.1 અને આનો ગુણોત્તર આવશે પોઈન્ટ સમથિંગ આવશે, કંઈક 0.9 સમથિંગ આવશે. રેડી? કેમ કે 16/18. તો જો Z/E નું મૂલ્ય જેમ મોટું તેમ કદ નાનું. સાંભળજો, Z/E નું મૂલ્ય જેમ મોટું તેમ કદ નાનું. Z/E નું મૂલ્ય જેમ મોટું તેમ કદ નાનું. તો સિક્વન્સ આવી આવશે ને પરમાણ્વીય ત્રિજ્યાની. Na+ ની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી નાની, એના કરતા Z/E નું મૂલ્ય આ આવશે એટલે આર્ગોન, અને એના કરતા આવશે S-2. થઈ ગયું સિક્વન્સ. આને આધારે ડિસાઈડ કરી શકો. Z/E નું મૂલ્ય આયોનીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આવા કોઈ પણ MCQ આ દીકરાઓ તમારાથી સોલ્વ થઈ શકવા જોઈએ. ટૂંકમાં Z ઇફેક્ટિવ અને સ્ક્રીનિંગ અસરમાં જ્યાં સ્ક્રીનિંગ અસર વધારે હોય ત્યાં કદ મોટું હોય અથવા પરમાણુ આયોનની ત્રિજ્યા મોટી હોય, જ્યાં Z ઇફેક્ટિવ વધારે હોય ત્યાં પરમાણુ આયોનની ત્રિજ્યા ઓછી હોય. દીકરો આપણે જોઈ ગયા કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ. સાંભળજો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ આવર્ત કોષ્ટકમાં, તેમ પરમાણુય ત્રિજ્યા અથવા પરમાણુય કદ ઘટે અને ઉપરથી નીચે આવો એમ વધે. પણ ડાબી બાજુ જમણી બાજુ જાઓ પરમાણુય કદ ઘટે, વાત સાચી, પણ ડી બ્લોકની સિરીઝ એટલે કે લેન્થેનોઇડ શ્રેણીમાં અપવાદરૂપતા જોવા મળશે. તો લેન્થેનોઇડ શ્રેણીમાં જોવા મળતી અપવાદરૂપતાનો નાનકડો પોઈન્ટ જોઈ અને આજના ટોપિક્સને પૂર્ણ કરશું. ચાલો દીકરાઓ, હવે આપણી પાસે આ છે સંક્રાંતિ તત્વો. સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વોમાં આ તત્વોની શરૂઆત, સ્કેન્ડિયમની શરૂઆત થાય છે આવર્ત નંબર 4 અને સમૂહ નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. હવે હમણાં જ આપણે જોઈ ગયા કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ કદમાં ઘટાડો થવો જોઈએ. બરાબર? તો અહીંયા એવું થવું જોઈએ ને, સ્કેન્ડિયમથી ઝિંક બાજુ જાઓ તો કદ ઘટે, પણ અપવાદ સ્વરૂપે સ્કેન્ડિયમથી તમે મેંગેનીઝ સુધી જાશો તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. આ વસ્તુ સાચી છે. મતલબ અહીંયા સુધી આ નિયમનું પાલન થાય, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. શું કરવાને ઘટતું હોય? તમે કીધું ને, આ ડાબી બાજુ જમણી બાજુ જાઓ તો Z ઇફેક્ટિવ વધી જતું હોય સ્ક્રીનિંગ ઇફેક્ટ કરતા. યાદ કરો, આપણે ડિસ્કસ કરી ગયા આગળ. તો અહીંયા લખી શકાય Z ઇફેક્ટિવ ઇઝ મોર ધેન સ્ક્રીનિંગ. પણ અપવાદ સ્વરૂપે Fe થી લઈ નિકલ સુધી કદ લગભગ સમાન છે. મતલબ Fe, કોબાલ્ટ અને નિકલના કદ લગભગ સમાન. એનું કારણ જેટલો અસરકારક કેન્દ્રીય ધનભાર લાગે છે એટલી જ સામે સ્ક્રીનિંગ અસર વધે છે. એટલે અસરકારક ધનભારની પ્રબળતા સ્ક્રીનિંગ અસર વટાવી જાય છે. એટલે આકર્ષણ ત્રણેયમાં એક સરખું જોવા મળે. કેમ કે જેટલું અસરકારક કેન્દ્રીય ધનભાર હાવી થાય બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર એટલી સામે સ્ક્રીનિંગ અસર એને રોકે. એટલે આ ત્રણેય માટે ઓન એન એવરેજ Z ઇફેક્ટિવ ઇઝ એપ્રોક્સિમેટલી સિમિલર ટુ સિગ્મા સ્ક્રીનિંગ ઇફેક્ટ. મતલબ જો હું એને આમ લખવા જાઉં તો આવી લખી શકું કે પરમાણુય ત્રિજ્યાના સંદર્ભમાં સ્કેન્ડિયમની પરમાણુ ત્રિજ્યા મોટી, એના કરતા નાની ટિટેનિયમ, એના કરતા વેનેડિયમ, એના કરતા ક્રોમિયમ, એના કરતા મેંગેનીઝ, એના કરતા Fe, પછી એપ્રોક્સ સિમિલર કોબાલ્ટ, એપ્રોક્સ સિમિલર નિકલ, પછી એના કરતા નાની કોપર. પણ તમે કોપરથી ઝિંક સુધીની વાત કરો તો પરમાણુય ત્રિજ્યા વધે. શું કરવાને? કારણ કે અહીંયા ડી એલિમેન્ટ, ડી કક્ષક ભરાતી જાય. આથી અહીંયા Z ઇફેક્ટિવ છે ને અપવાદ સ્વરૂપે સ્ક્રીનિંગ અસર કરતા ઘટી જાય છે. એટલે અહીંયા અપવાદ સ્વરૂપે ઝિંકનું કદ વધી જાય. તો કોપર કરતા ઝિંકના કદમાં વધારો જોવા મળે. એટલે એકચ્યુઅલી આખી જે સંક્રાંતિ શ્રેણી છે એને કદના સંદર્ભમાં
મુખ્યત્વે 3 પાર્ટમાં ડિવાઈડ કરી ગયા. એક તો કે ભાઈ સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી કદ ઘટે, પછી મેંગેનીઝ પછી આયર્ન થી નિકલ સુધી કદ લગભગ સરખા, એટલે કે પરમાણુ ત્રિજ્યા લગભગ સરખી. નિકલ પછી કોપર થી ઝિંક પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય. દીકરાઓ આવું શા માટે થાય છે? શુક્રવારને સ્ક્રીનિંગ અસર અહીંયા ઇક્વલ છે ઝેડ ઇફેક્ટિવ ને, આવી અપવાદરૂપતા શુક્રવારને છે. અહીંયા શુક્રવારને કદમાં વધારો થયો એટલે કે સ્ક્રીનિંગ અસર વધી ગઈ. આ ઉપરાંત લેન્થેનોઇડ સંકોચન શું છે, એક્ટિનોઇડ સંકોચન શું છે, એના વિશે બધી ડિટેલમાં ચર્ચા આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 8 ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વોમાં કરશું. એટલે આપણે ડી અને એફ વિભાગના તત્વોને રિલેટેડ આનાથી આગળની જેટલી માહિતીઓ છે કે લેન્થેનોઇડ કોન્ટ્રાક્શન એટલે કે લેન્થેનોઇડ સંકોચન કે એક્ટિનોઇડ સંકોચનની વાતો છે કે સંક્રાંતિ સંકોચનની પણ જે વાત આવશે, આ બધા પોઈન્ટ્સને આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 8 માં ઇઝીલી ડિસાઇડ કરશું, ડિસ્કસ કરશું, તમને આવડી જશે. એટલે આપણે આ ચેપ્ટરમાં આ મુદ્દો અહીંયા સુધી જ રાખીએ. રેડી? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું ચેપ્ટરના એન્ડ પોઈન્ટ્સ છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આયનીકરણ ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી, ત્યાર પછી રહેશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ત્યાર પછી રહેશે વિદ્યુત ઋણતા, એટલે ચેપ્ટર પૂરું થશે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં જોશું આયનીકરણ એન્થાલ્પી. તો ચાલો દીકરા નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.